જય હિન્દ, જય ભારત. હું જનસેવા ડાયવર પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક પટેલ, ગુજરાત. અત્યારે હું ગુજરાતમાં છું અને અત્યારે જાઉં છું બીજા સ્ટેટમાં. ગુજરાતથી મહારાષ્ટ્રથી પછી કર્ણાટક, પછી તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ટ્રક લઈને હું અત્યારે જાઉં છું. અને ડીઝલની અછત છે. વડાપ્રધાને કીધું કે બને એટલું ટ્રાન્સપોર્ટેશનમાં તમે બસોમાં અને કારો લઈને, પણ માણસના માથા નથી ને એટલી કારું ચાલે છે. માલ સપ્લાય વાળા વાહનને ડીઝલ જે 50 લીટર આપે છે, 50 લીટરમાં ટ્રક ક્યાં સુધી જાય? ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી જે કર્યું, પણ હજુ ફાટકો રેલવેના નીકળ્યા નથી. એટલે કરોડો રૂપિયાનું રોજનું ઈંધણ ફાટકમાં અને ટાઈમ બરબાદ થાય છે. આ દેશનો જે ઘણો વિકાસ છે. મારે કોઈ વિરોધની વાત નથી, કોઈ મારા બાપનું કંઈ જતું નથી, પણ આ જે હું કહું છું એ વાત કે લોકોને હેરાન થવાની વાત છે. સરકારને લોકો ક્યાં સુધી પહોંચાડે છે ને સરકાર શું કરી રહી છે? અહીંયા જો કાર આ જમવા માટે જ ઊભા છે. 7-8 કાર અહીંયા ઊભી છે, લગભગ 8 ઉપર છે. હવે ઘણાને એવું થતું હોય છે કે આવા વિડીયો બનાવવાના, આમ ઘણા તો એમના માટા મારતા હોય છે, હાવ કારણ વગરના. ખીચામાં ભાર હોય, ઇન્કમ એવી બધી હોય કાળા બજારીની, કાર રાખવી અને રખડવું અને ફરવું, એમાં ઘણો ડિફરન્સ છે. ફરવામાં ઘણો ડિફરન્સ છે અને રખડપટ્ટી કરવી એમાં ઘણો ડિફરન્સ છે. હજુ રોડ પેચિંગ ઉપર છે. આ તમે રોડને જો, આ 4 લાઈન રોડ છે. આ દોઢો રોડ કહેવાય, 4 લાઈન ન કહેવાય, દોઢિયો રોડ. આમાં આ એક ટ્રક જાય છે ને બીજા ટ્રકને કાઢવી હોય તો કેટલી મુશ્કેલી પડતી હોય છે. અને આ છે ફેદરાથી બગોદરા વાળો રોડ ગુજરાતની અંદર. અહીંયા જુઓ કાર કાફલો, ઘરે ખાવા મળતું ન હોય ને એમ ચોટી પડ્યા. જુઓ આમ જો છે આ દાળ બાટી તળેલી, કેવી તળેલી દાળ બાટી, અને લોકોને બહુ સ્વાદ આવે. નો ડાઉટ દાળ બરાબર છે, પણ તળેલી દાળ બાટી અહીંયા અને ફૂલ લોકો દબાઈને ખાય છે. 130 રૂપિયામાં કે 20 રૂપિયામાં જેટલી ખાવી, નહીં 90 રૂપિયામાં જેટલી ખાવી એટલી, પેટ ભરાય એટલી. પછી છાશ લે છે એના 20 અલગ, પાપડ લે છે એના અલગ 20-15, પાણીની બોટલ લે એટલે 150 રૂપિયા પાકા. હજુ તો 7:30 થાય છે અને ધનાધન કોઈ વડાપ્રધાનનું આમ જો લાઈટ જો ફૂલ
તમે લાઇટો તો જો કશું દેખાય નહીં તમારે રોડ ઉપર. અને ટ્રકવાળા એક ફોક્સ LED લાઇટ નાખે ને એટલે કેટલી પોલીસ ને આરટીઓ લપું કરે. એટલે ટ્રક મોટું વાહન છે એને કંઈક બ્રેક ટાઈમે ન આવે એટલે એને LED નાખી હોય તો રોડ જોવા માટે, કોઈને અંજાવા માટે નથી નાખતા. આજુ રોડ જુઓ, આ રોડની ક્વોલિટી. અને એક બાજુનો રોડ પુલના ઠેકાણાય નથી. તરી વરાથી શાસન છે, એક હથું શાસન છતાંય. હવે અહીંયા અત્યારે બ્રિજ બનાવવાની કોશિશ કરી રહ્યા. આખો ઉનાળો જતો રહ્યો ને શિયાળો જતો રહ્યો. હવે ચોમાસું આવશે મહિનો 1.5 મહિનામાં, એટલે શું કામ કરશે? વાહ ભાઈ વાહ. અત્યારે આ ડીઝલના ડખા મારી હાલે છે. 3 દિવસે ટ્રકો ભરીને પછી કમસે કમ 100 લીટર તો આપવું પડે કે નહીં ટ્રકમાં, કે 200-250 કિલોમીટર ચાલે. જય હિન્દ, જય ભારત. મારી પાસે આવું અપડેટ હતું એટલે મેં આ વાતનો મુદ્દો ઉઠાવ્યો. બાકી તો જેને જે કરવું એ કરે, મરવાના થયા છે. જય હિન્દ, જય ભારત.